સમાચારમાં વાત કરીએ તો સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે। કચ્છ બોર્ડર પર એક પાકિસ્તાની યુવક ઝડપાયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, આંતરરાષ્ટ્રીય સરહદ પરથી પાકિસ્તાની યુવક ઝડપાયો છે। પિલર નંબર 1137 નજીકથી પાકિસ્તાની પકડાયો છે। આ મામલે યુવક મૂકબધિર હોવાની પ્રાથમિક માહિતી પણ મળી આવી છે। તો યુવક પાસેથી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નથી। તો કચ્છ બોર્ડર પરથી એક પાકિસ્તાની યુવક ઝડપાયો છે, તેની અટકાયત કરી લેવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય સરહદ પરથી આ પાકિસ્તાની ઝડપાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મહેન્દ્ર મારુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, કચ્છ બોર્ડર પરથી એક પાકિસ્તાની યુવકની અટકાયત કરવામાં આવી છે, ઝડપાયો છે, શું માહિતી? ચોક્કસ આપને જણાવી દઉં કે કચ્છના જે બોર્ડર છે ત્યાંથી એક પાકિસ્તાની યુવક ઝડપાયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આંતરરાષ્ટ્રીય સરહદ છે ત્યાં પિલર નંબર 1137 નજીકથી એક પાકિસ્તાની છે તે હાલ ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં આ યુવક છે તે મૂકબધિર હોવાનું જાણવા મળે છે। હાલ કોઈ યુવક પાસેથી શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી નથી। જી, યુવક ક્યારે ઝડપાયો હતો? જી, ચોક્કસથી આપને જણાવી દઉં કે જે યુવક છે તે બીએસએફની જે પેટ્રોલિંગ હતી તે દરમિયાન ગઈકાલે છે તે ઝડપાયો છે। જી, યુવક પાસેથી કોઈ વસ્તુ મળી આવી છે કે કેમ, અને તેની યુવક તો મૂકબધિર છે, પરંતુ પોલીસ દ્વારા કઈ રીતની તપાસ કરવામાં આવી રહી છે? ના, આમાં જે રીતના વાત કરવામાં આવે તો હાલ જે મૂકબધિર યુવક છે તેની પાસેથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ કે કોઈ જે ખતરનાક એવા પદાર્થ હોય તે કોઈ હાલ ઝડપાયા નથી અને મૂકબધિર હોવાનું સામે આવ્યું છે યુવક છે તે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કચ્છ બોર્ડર પરથી એક પાકિસ્તાની યુવક ઝડપાયો છે, તો આંતરરાષ્ટ્રીય સરહદ પરથી આ પાકિસ્તાની યુવક ઝડપાયો છે। પિલર નંબર 1137 નજીકથી પાકિસ્તાની યુવક ઝડપાયો છે। યુવક મૂકબધિર હોવાની પ્રાથમિક માહિતી પણ મળી આવી છે। તો બીજી તરફ યુવક પાસેથી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી નથી।